હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય વ્લોગ. તો ભાઈ 2-3 દિવસ પછી આપણે બ્લોગ માટે જાયગા પાછા બનાવવાનું. આજે છે ને મંગળવાર છે. અમારે એવું થતું હતું કે સોમવારે છે ને લાઇટ જતી હતી. સોમવારે કાપરે થતો હતો, પણ એ લોકો છે ને જીબીવાળાએ ચેન્જ કરી નાખ્યું. તો આજે મંગળવાર છે, તો આજે મંગળવારે લાઇટ ગઈ અમારે અહીંયા. તો કાલનો મેસેજ આપી દીધેલો હતો, પણ શું છે કે લાઇટ 9 વાગે જવાનું એમ કરીને આપણે છે ને થોડું ખાલી એક વસ્તુ કટિંગ કરવાનું હતું. ખાલી એક ટ્રેક, 2 ટ્રેક જેવી 3 ફૂટની એ કટિંગ કરવા આપણે છે ને મશીન કેટલા લાગે 6:30 પોણા 7 વાગે ચાલુ કરીને કટિંગ કરી નાખ્યું. પછી લાઇટ જાય ને તો 5 વાગ્યા લગીને આવી નહીં, તો પછી કંઈ જુગાડ થાય જ નહીં. પણ એની પહેલાં છે ને એકવાર છે ને સવારમાં જ 6 વાગે જ લાઇટ ગઈ. 6 વાગે લાઇટ ગઈ એટલે અમને થયું અત્યારે નીકળી ગયા, અત્યારે આવે જ નહીં. તો ધક અત્યારે લાઇટ આવે નહીં ગઈ એમ કરીને પાછી આવી, ચેતવણી આપી ગઈ દાન્ય ગઈ તેમ. પછી કટિંગ કરી નાખ્યું અને અત્યારે અમે છે ને જવાના છે બારી લઈને. અમારે અહીં તો લાઇટ નહીં મળે, પણ છે ને બાજુના ગામમાં લાઇટ છે, જે ડિસ્ટ્રિક્ટ અલગ પડી જાય, તો અમે ત્યાં ફિટિંગ કરવા જવાના છે એમ. તો એ કાચની સફાઈ ચાલુ છે. કાચ ખરાબ એટલે બહુ ખરાબ નહીં મળે, પણ મતલબ હાથ પકડે ને એટલે ઓઇલ વાળા થઈ જાય, એટલે સફાઈ ચાલુ છે એની. ને સાફ સફાઈ કરીને આપણે લઈ જઈએ ફિટિંગ સારું. ના હજુ તો ભાઈ આ કટિંગ થઈ ગયેલું છે ને લાઇટ આજે ગદ્દારી કરી ગઈ, તો આ બાકી રહી ગયેલું છે અત્યારે. નીકળે પણ અત્યારે પહોંચે નહીં. તને 8:30 વાગે ટાઈમ આપેલો છે ને, સ્ટેશન જ બોલા કે હું ચાય નહીં લાવતો, ચાય પી લીધી. 10 વાગી ગયા એમ. 10 વાગી ગયા, પોણા 10 થઈ ગયા. હા તો ભાઈ એનું છે ને કાયમનું નાટક રહી. કેટલા વાગે કેટલા વાગે ને આવે કેટલા વાગે ને ઠેકાણા નહીં મળે એના. 8:30 વાગ્યાની વાત 10 વાગવાના. ધન્યા નિત્યામ રસોઈ આવો આવો આવો. મેં બાઈક ઉપર ચાલી ગઈ, બાંધીને ચાલી ગઈ. ચાલે, બધું ચાલે. આ તમે સાંજે જ વિચારી લીધું. જય શ્રી રામ. જય શ્રી રામ. જય કા. કઈ કામ નહીં મળે અત્યારે. જવાનું છે ફિટ કરવાનું. ચાલ, મેં યાદ કરું ત્યારે નહીં યાદ કરે કોઈ. ચાલ બસ. કેટલા વાગ્યા જરા બતા નહીં મોબાઈલમાં કેટલા વાગ્યા? 9:53. નિત્યાના ટેમ્પો પર ચકલી બેસી ગઈ. જો જય નિત્યા, ચકલી. ચાલ જલ્દી બન, જલ્દી બન. બસ. ઓ ટેડા પાડે નહીં પાડું. કાલે એ ખાઈ જાય ગણ્યાન પણ નહીં ગમે ખાઉં. અમે પેલા ગાડી ઘેર જઈએ બહુ જ દેના પડે નહીં પાડતા રે. ઉતાર દે ને ઘેર જ છો. આ જડ્ડા નહીં વાકો વળે તારા ત્યાં લાગવાનું એમ કીધું. લાકડું લાગવાનું. એ ભગવાન, આજુ આ લાકડું રહી છે સર દે દીધું. હવે આપણે વાનમાં શિવો ને મેં દાન્ય ગયો નિત્યા હાથે ટેમ્પામાં. ચાલો ટેમ્પો બેસીને જોતો હશે કે જાય કે નહીં. આપણી રાહ જોતો હે પેલો. ચાલ પા ગાડી આવે. હા
જરા પુલ પરનો નજારો આ જોવા સુરજ દાદા ભાઈ કેટલા દિવસ પછી આપણે પુલ પર બી આવ્યા. સિગ્નલ આપતો છે પેલો કે ભાઈ કઈ બાજુ જવાનું એમ. આ તો અમારે કરતા આગળ જા કઈ નહીં આવે તમારે કરતા આગળ જ જવું પડે ને તો તમને તો રસ્તો ખબર મળે નહીં કઈ બાજુ જાય એમ કરીને. ભાઈ મેઇન રસ્તાથી આપણે છે ને કાચા રસ્તા પર આવી ગયા. ત્યાં લોકો ખબર નહીં હવે દેખાય કે હે હે નહીં દેખાય આવે કે હે नहीं देखा नहीं इधर निकल गया है लोग आता साथ તે દેખાય ટેમ્પો કાચમાં. તો ભાઈ આ ઘરે ફિટ કરવાની છે અહીંયા ને અહીંયા છે નહીં ત્યાંનો ટેમ્પો. ગયા પકડવા તો દે. મશીન ચાલે ને તો બીતા છે લોકો. તો ભાઈ અમે છે ને 9 બારી લેતા આવેલા. 9 બારીમાંથી એક ઘરે છે ને 6 બારી ફિટિંગ કરવાની ને એક ઘરે છે તો 3. તો જે ઘરે 6 બારી ફિટિંગ કરવાની એ ઘરે પહેલાં ફિટ કરી દીધી. એમાં 2 બાકી છે અને પછી બાજુના ઘરમાં ફિટિંગ કરી. પીવા જાય હળજો એમ પછી ઘેર જઈને ખાવાનું છે પછી નીચે અંદર મોડેથી કામ કરવા જાવ આપણે એટલે જરાક લઈ લે પીવા જાય તો સબ્જી સારી કામ છે પીવા જાય તો ભાઈ અત્યારે વાગ્યા 1:30 અને અત્યારે નીકળી ઘરે. કેમ કે પેટમાં હવે ઉંદરડા દોડે તો બિલાડી દોડે ને દાનિયા ઉંદર કે બિલાડી. નિત્ય જરાક ને જસ્તી નીકળી ગયા. અત્યારે 5 મિનિટમાં તો અમારો પતી ગયો. અત્યારે જ જસ્ટ ગયા અહીંયાથી. રોકા જાય એમ કે નહીં માયને ગાડી ભરવાની છે એમ કે ભાઈ નીકળ. હવે પછી આપણે બી નીકળીએ અત્યારે. ને આ કલર કોણ ગોલા એ રે ખબર ને હે હા હા સારું ચાલ.